રાજા પરીક્ષિતને એમ થયું, દાવજીનું ચરિત્ર સંભળાયું સુખદેવજીએ, તો શું મારા ભગવાનનું ચરિત્ર હવે કંઈ બાકી નથી રહ્યું? નહીં નહીં, હજી મને ભગવાનના ચરિત્ર સાંભળતા તૃપ્તિ નથી થઈ. બ્રહ્મન, મેં એમ સાંભળ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણને સુદામા નામનો એક સખા હતો અને ભગવાને એના ઉપર બહુ અનુગ્રહ કર્યો હતો. મને એ કથા સંભળાવો ને. 2 અધ્યાયમાં સુદામાનું આખ્યાન સંભળાયું. કૃષ્ણસ્યાસીત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય યદૃચ્છયોપપન્નેન વર્તમાનો ગૃહાશ્રમી તસ્ય ભાર્યા કુચૈલસ્ય ક્ષુત્ક્ષામા ચ તથા વિધા. કૃષ્ણસ્યાસીત સખા કશ્ચિત, શ્રી કૃષ્ણનો કોઈ એક સખા હતો. સુદામા કૃષ્ણ મારા મિત્ર છે એવો દાવો કરે છે એમ નહીં. સુદામા તો પોતાની જાતને દાસ માને છે, પણ શ્રી કૃષ્ણ સુદામાને પોતાનો મિત્ર માને છે. કૃષ્ણસ્યાસીત સખા એટલે મોટા માણસ હારે સંબંધ હોવાનો દાવો તો ઘણા કરે કે ચીફ મિનિસ્ટર, આપણે લંગોટીઓ યાર, અમે હારે મોટા થયા, અમારા બાળો ત્યાં ભેગા હુકાતા, ત્યાંથી શરૂઆત કરે. અને મળવા જાય ત્યારે એ ઓળખે નહીં બચાડે. મોટા માણસ સાથે નજીકનો નાતો હોવાનો દાવો એ તો ઘણાય કરે દુનિયામાં, એમાં ગૌરવ નથી. પણ ઈવડો ઈ મોટો માણસ મુલાકાતે આવ્યો હોય, સિક્યુરિટી ટાઈટ હોય, અને એમાં એ પોતે સામે ચાલી અને જોઈ જાય અને પોતે દોડીને આવે, કરે તમે અહીંયા, વાહ 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 મિત્ર, કેટલા વખતે મળ્યા, કેમ છો? અને પોતે ગળામાં હાથ નાખી અને બીજા બધાને ઓળખાણ આપે કે આ મારો લંગોટીયો યાર. ત્યાં સંબંધનું ગૌરવ છે. એમ અહીંયા સ્વયં શ્રી કૃષ્ણે સુદામાને અપનાવ્યા, પોતાના આસન ઉપર બેસાડ્યા, સુદામાના ચરણ ધોયા અને સુદામાની પૂજા કરી. આમાં સંબંધનું ગૌરવ છે. સુદામા કઈ ગામમાં પોતાના ગામમાં ડીંગ મારતા નહોતા ફરતા કે દ્વારકા વાળો આપણો લંગોટીયો યાર, નહીં. સંબંધનું ગૌરવ આમાં છે. કૃષ્ણસ્યાસીત સખા કશ્ચિત, કોઈ એક સખા હતો શ્રી કૃષ્ણનો, બ્રાહ્મણ હતો. સાધારણ બ્રાહ્મણ નહીં, બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ, બ્રહ્મને જાણનારો બ્રાહ્મણ. ઇન્દ્રિયોના વિષયોમાં એને વિરક્તિ હતી. બહુ પવિત્ર બ્રાહ્મણ, પ્રશાંત. ભગવાન શાંત, પણ ભગવાનના ભક્તો પ્રશાંત. શાંતને ક્યારેક ક્યારેક ગુસ્સો આવી જાય, પ્રશાંતને ક્યારેય ગુસ્સો ના આવે. જીતેન્દ્રિય, જીતેન્દ્રિય છે. જે મળે એમાં સંતોષ રાખનારો સંતોષી બ્રાહ્મણ. એકલો હોય ને તો મળે તો પેટ ભરી લે, ના મળે તો ભૂખ્યો હોઈ જાય. પણ આ તો ગૃહાશ્રમી, ગૃહસ્થી છે, પત્ની છે, બાળકો છે, અને એમાં અયાચક વ્રતનું ટકવું બહુ કઠણ. કે કોઈની સામે ક્યારેય હાથ લાંબો કર્યો નથી, માગવું નહીં. અને એનું કારણ સુદામાનું આ અયાચક વ્રત ટક્યું હતું. એનું કારણ એના પત્ની. ભાગવતમાં તો સુદામા એને કલ્યાણી કહે છે, પણ ઘણા સંતો એનું નામ બતાવે છે સુશીલા. સુંદર શીલ ચરિત્રવાળી સુશીલા, એવી સમજદાર અને એવી સહનશીલ, એવી મહેનતુ. અને એને લઈને સુદામદેવનું અયાચક વ્રત ટક્યું છે. બહુ ગરીબી હતી, ટોટલ ઝૂંપડામાં રહે છે, જેમાં ઠંડીમાં, શિયાળામાં ઠંડીથી રક્ષણ ન થાય, ચોમાસામાં પાણીથી રક્ષણ ન થાય. સુદામ